નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ડિસેમ્બરનો મહિનો આવતા જ સંભવિત પ્રાકૃતિક આપદાઓ પણ વધી જાય છે, જેમ કે ભૂકંપ, સુનામી, આંધી, તૂફાન અને અન્ય આપદાઓ ના તો ખાલી આપણા જીવનને પ્રભાવિત કરી શકે છે, પણ આ પર્યાવરણ અને અર્થવ્યવસ્થા ઉપર પણ ખૂબ જ મોટો પ્રભાવ નાખે છે. જ્યારે ડિસેમ્બરનો મહિનો આવે છે તો ઠંડી હવાઓ અને બરફબારીની સાથે સાથે પ્રાકૃતિક આપદાઓ ખૂબ જ મોટા પાયે વધી જાય છે. તો આજના આ વિડીયોમાં આપણે એ સંભવિત ઘટનાઓનું વિશ્લેષણ કરવાના છીએ જે આ ડિસેમ્બરના મહિના દરમિયાન ભારતમાં ઘટી શકે છે. મિત્રો, આ વિડીયોમાં આપણે આગળ વધીએ એ પહેલા તમારા માટે ખાસ 15,55,555 રૂપિયા જીતવાની એક તક લઈને આવ્યો છું. માત્ર 349 રૂપિયામાં તમે 15,55,555 રૂપિયા જીતવાની તક મેળવો. મિત્રો, આ એક ઇનામી ડ્રો છે. ડ્રો ખોલવાની તારીખ 11/1/2025 ના રોજ સાંજે ઇનામી યોજના શ્રી વવાર ગૌસેવા ટ્રસ્ટ પર ભવ્ય લોક ડાયરા સાથે ખોલવામાં આવશે. તો રાહ શેની જુઓ છો? તાત્કાલિક નીચે આપેલ નંબર ઉપર સંપર્ક કરો અને તમારી કૂપન ઓનલાઈન અથવા ઓફલાઈન મેળવો. વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર કોલ કરો. ચાલો વિડીયોમાં આગળ વધીએ. મિત્રો, આપણો ભારત દેશ એક ભૂકંપીય દ્રષ્ટિથી ખૂબ જ સંવેદનશીલ દેશ છે, જેમાં વિભિન્ન ભૂકંપીય ક્ષેત્ર રહેલા છે. ડિસેમ્બર 2024માં ભૂકંપની સમસ્યાઓનું આકલન કરતા સમયે આપણને વિશેષ રૂપથી એ ક્ષેત્રો ઉપર ધ્યાન આપવું જોઈએ જે ભૂકંપના પ્રતિ ખૂબ જ વધારે સંવેદનશીલ છે. ભારતના ઉત્તરમાં સ્થિત હિમાલય ક્ષેત્ર જેમ કે જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ ભૂકંપ માટે અત્યાધિક સંવેદનશીલ માનવામાં આવે છે. અહીંયાની ભૂગર્ભીય સંરચના અને ટેક્ટોનિક પ્લેટો અને આની ગતિવિધિ આ ક્ષેત્રને લગાતાર ભૂકંપીય ક્ષેત્ર બનાવે છે. આ ક્ષેત્રને લગાતાર ખતરામાં નાખે છે. આના સિવાય પૂર્વી ભારત, વિશેષ કરીને પશ્ચિમ બંગાળ ખૂબ જ મોટા ભૂકંપના જોખમમાં છે. પાછલા થોડાક દશકોમાં ભારતના ઘણા હિસ્સાઓમાં ભૂકંપના તીવ્ર ઝટકા મહેસૂસ કરવામાં આવ્યા છે, જેમાંથી ઘણા ભૂકંપોએ વ્યાપક ભૌતિક અને માનવ હાનિની સાથે સાથે આર્થિક નુકસાન પણ કર્યો છે. ડિસેમ્બર 2024માં મોસમની વિશેષ પરિસ્થિતિઓથી જોડાયેલા ભૂકંપોની સંભાવના ખૂબ જ વધારે છે. આ સમય દરમિયાન ભૂકંપના સંભવિત ઝટકાઓથી લડવા માટે આપણને તૈયાર રહેવું જોઈએ. એ જરૂરી છે કે આપણે ભૂકંપ સુરક્ષા ઉપાયોને અપનાવીએ અને આસપાસના વાતાવરણમાં આપણે સજગ રહીએ, જેના લીધે કોઈ પણ આપાત સ્થિતિનો સામનો આપણે સારી રીતે કરી શકીએ. ભારતની વિશાળ તટરેખા જે લગભગ 7500 કિલોમીટર લાંબી છે અને આ મિત્રો સમુદ્રી આપદાઓના પ્રતિ ખૂબ જ વધારે સંવેદનશીલ છે. અને સમુદ્રી આપદાઓમાં સૌથી વધારે ગંભીર ઘટના છે સુનામી. ડિસેમ્બર 2024ના ચાલતા સંભવિત ભૂકંપના ઝટકાઓના ચાલતા તટીય શહેરોમાં સુનામીનો ખતરો પણ વધી જાય છે. સુનામી ખાલી એક પ્રાકૃતિક આપદા નહીં પણ આ વિનાશકારી પ્રભાવ નાખવાવાળી એક શૃંખલા છે જે સમુદ્રના તળમાં ભૂકંપ, જ્વાળામુખી વિસ્ફોટ અથવા તો ભૂસ્ખલનના પરિણામ સ્વરૂપે ઉત્પન્ન થાય છે. જ્યારે સમુદ્રની નીચે ભૂકંપ આવે છે તો એ વિશાળ જળ તરંગોનું નિર્માણ કરે છે અને આ લહેરો જે હોય છે એ ખૂબ જ ઝડપથી તટ બાજુ આગળ વધવા લાગે છે. ભારતના પશ્ચિમી અને પૂર્વી તટ જેમ કે અંડમાન નિકોબાર, તમિલનાડુ, ઓડિશા અને ગુજરાત વિશેષ રૂપથી આ ખતરાના પ્રતિ ખૂબ જ વધારે સંવેદનશીલ માનવામાં આવે છે. આ ક્ષેત્રોમાં રહેવાવાળા માણસો માટે એ આવશ્યક છે કે એ સુનામીના સંભવિત ખતરાની ઓળખાણ કરે અને તત્કાલ પ્રતિક્રિયા કરે. સુનામીના સંકેતોમાં અચાનકથી સમુદ્રનું સ્તર નીચે જવું, ખૂબ જ તેજ લહેરોની આવાજ અને સમુદ્રથી દૂર જવાવાળો પાણી સામેલ છે. જો આમાંથી કોઈ પણ સંકેત જોવા મળે તો તરત જ એક સુરક્ષિત જગ્યા ઉપર પહોંચવું અનિવાર્ય રહેશે. આના સિવાય મિત્રો, આંધી, તૂફાન વિશેષ રૂપથી મોસમીય પરિવર્તનનો એક મહત્વપૂર્ણ પાસો છે જે ના તો ખાલી તટીય ક્ષેત્રોમાં પણ દેશના અન્ય હિસ્સાઓમાં પણ તબાહી મચાવી શકે છે. દર વર્ષે ચોમાસાના મોસમમાં અને એના પછી આંધી તૂફાનનો પ્રમાણ લગાતાર વધતો જ જઈ રહ્યો છે અને આ ભારતીય ઉપમહાદ્વીપ માટે ખૂબ જ મોટો ખતરો છે. ડિસેમ્બર 2024માં આંધી તૂફાનની ભવિષ્યવાણી કરવું મોસમી પેટર્ન અને જલવાયુ પરિવર્તનના સંદર્ભમાં ખૂબ જ વધારે મહત્વપૂર્ણ છે. જલવાયુ પરિવર્તનના કારણે મોસમના પેટર્નમાં અપ્રત્યાશિત બદલાવ આવી રહ્યા છે જે આંધી તૂફાનની તીવ્રતાને અને આવૃત્તિને ખૂબ જ મોટા પાયે વધારી શકે છે આવનારા સમય દરમિયાન. વૈજ્ઞાનિક જણાવે છે કે ઉચ્ચ તાપમાન, સમુદ્ર સ્તરમાં વૃદ્ધિ અને આર્દ્રતાના સ્તરમાં બદલાવ આંધી તૂફાનના ઉત્પત્તિનું કારણ બની શકે છે. આવી રીતે આપદાઓનો પૂર્વ અનુમાન કરવું એ ખૂબ જ મુશ્કેલ કામ છે. મોસમ વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત કરવામાં આવેલા
આધુનિક ઉપકરણોથી જેમ કે ઉપગ્રહ ડેટા અને કમ્પ્યુટર મોડલિંગ આ આંધી તુફાનની ગંભીરતા અને સંભવિત માર્ગનું અનુમાન આપણને જણાવે છે. પણ મિત્રો, કોઈ પણ મોસમની ઘટનાની ભવિષ્યવાણીમાં હંમેશા એક નિશ્ચિત માત્રામાં અનિશ્ચિતતા બનેલી રહે છે. શીત લહેર અને ગરમીની લહેર બંને જ મોસમના દુષ્પ્રભાવ છે જે દર વર્ષે દેશને ખૂબ જ મોટા પાયે પ્રભાવિત કરે છે. શીત લહેરના દરમિયાન વિશેષ રૂપથી ઉત્તર ભારતમાં તાપમાન અચાનકથી નીચે આવી જાય છે, જેના લીધે જીવન સામાન્ય રૂપથી ખૂબ જ મોટા પાયે પ્રભાવિત થાય છે. આ દરમિયાન લોકો ઠંડીથી બચવા માટે સંઘર્ષ કરે છે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ જે છે એમાં પણ વધારો આવી જાય છે. ખેતરોમાં પાકને પણ મોટા પાયે નુકસાન થાય છે અને આના લીધે ખાદ્ય સુરક્ષાની ચિંતા પણ વધી જાય છે. જલવાયુ પરિવર્તનના કારણે આ મોસમીય પરિવર્તનની તીવ્રતા અને આવૃત્તિમાં વૃદ્ધિ થઈ છે. વૈજ્ઞાનિકોના અનુસાર જો સમય રહેતા ઉપાય કરવામાં ન આવ્યા તો આવનારા વર્ષો દરમિયાન આ જે સ્થિતિઓ છે એ આનાથી પણ વધારે વિકરાળ બની જશે. એના માટે આવશ્યક છે કે આપણે જલવાયુ પરિવર્તનના પ્રભાવને સમજીએ અને આના સામે લડવા માટે આપણે પોતાની રણનીતિઓ તૈયાર કરીએ, જેના લીધે આપણે પ્રાકૃતિક આપદાઓના પ્રતિ વધારે સહનશીલ બની શકીએ. મોસમી પરિવર્તન, જલવાયુ પરિવર્તન અને માનવ નિર્મિત ગતિવિધિઓના ચાલતા નદીઓ અને જલાશયો પોતાના જળસ્તરમાં અસામાન્ય પરિવર્તનનો અનુભવ કરી શકે છે. આ સમય દરમિયાન ગંગા, યમુના, બ્રહ્મપુત્ર અને અન્ય પ્રમુખ નદીઓમાં જલ સ્તરની રખવાળી કરવું આવશ્યક છે. જો આ નદીઓમાં અત્યાધિક વરસાદ થાય છે, વધારે વરસાદ થાય છે અથવા તો બરફબારીના કારણે હિમ નદીઓના ઓગળવાના કારણે પાણીનું સ્તર વધે છે તો આ નદીઓમાં પૂર જેવી સ્થિતિ પણ ઉત્પન્ન થઈ શકે છે. વિશેષ રૂપથી ઉત્તર ભારતના પહાડી ક્ષેત્રોમાં બરફબારીના કિસ્સા હંમેશા આવતા રહે છે અને આના લીધે બરફનો જે ઓગળવાવાળો પાણી છે એ નીચલા ક્ષેત્રોમાં પૂરનું કારણ પણ બને છે. જલાશયોની સ્થિતિ પણ પૂરના ખતરાને પ્રભાવિત કરે છે. જો જલાશયોમાં પહેલાથી જ અધિક જળ ભંડારણ છે અને પછી વરસાદના કારણે જો વધારે જળ આવે છે તો જલાશય મુકાબલો ન કરવાની સ્થિતિમાં ફાટી શકે છે. આના સિવાય માનવ નિર્મિત જલાશયોમાં જો ઉચિત જલ પ્રબંધક નથી તો આ પૂરના જોખમને આનાથી પણ વધારે વધારી શકે છે. ભારતના પહાડી ક્ષેત્રોમાં ભૂસ્ખલન એક ખૂબ જ વધારે ગંભીર અને ચિંતાનો વિષય છે. ડિસેમ્બર 2024માં મોસમની સ્થિતિ અને મીઠીના નમીના સ્તરને જોતા ભૂસ્ખલનની સંભાવના મોટા પાયે વધી જાય છે. ભારે વરસાદ, બરફબારી અને ઠંડી હવાઓના ચાલતા આના લીધે પહાડી ઇલાકાઓને આ ઘટનાઓ અસ્થિર બનાવી શકે છે અને આના લીધે ભૂસ્ખલનની ઘટનાઓ પણ બની શકે છે. હિમાલય ક્ષેત્ર જેણે પહેલાથી જ ભૂસ્ખલનનો સામનો કર્યો છે આ દરમિયાન વિશેષ રૂપથી સંવેદનશીલ છે. અહીંયાનો તેજ ઢળાવ અને કમજોર ભૌગોલિક સંરચના આને પ્રાકૃતિક આપદાઓના પ્રતિ વધારે સંવેદનશીલ બનાવે છે. જ્યારે બરફ ઓગળે છે અથવા તો વરસાદ પડે છે તો માટીમાં નમી વધી જાય છે, જેના લીધે ચટ્ટાનો અને મલબો નીચે પડવા લાગે છે. ભૂસ્ખલનના કારણે ના તો ખાલી જનધનની હાનિ થાય છે, આ રસ્તાઓ, પુલો અને અન્ય મહત્વપૂર્ણ સંરચનાઓને પણ ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત કરી શકે છે અને આ પ્રકારની ઘટનાઓ ચારે બાજુ કર્ફ્યુ જેવી સ્થિતિ ઉત્પન્ન કરી શકે છે, જેના લીધે રાહત કાર્યમાં બાધા આવે છે. ભારત પોતાની ભૌગોલિક વિવિધતા અને જલવાયુ આપદાના કારણે પ્રાકૃતિક આપદાઓનો ખૂબ જ મહત્વપૂર્ણ કેન્દ્ર છે. ભૂકંપ, સુનામી, આંધી તુફાન અને અન્ય આપદાઓના ખતરાને ધ્યાનમાં રાખતા આપાતકાલીન પ્રબંધનની રણનીતિઓ તૈયાર કરવી ખૂબ જ વધારે જરૂરી છે. આ રણનીતિઓનો કામ ના તો ખાલી આપદાના સમયે તરત જ એક્શન લેવું હશે, પણ આના પ્રભાવને ઓછો કરવું અને સમુદાયોને પુનર્વાસિત કરવામાં પણ મદદ કરવાનું કામ છે. એક પ્રભાવિત આપાતકાલીન પ્રબંધન યોજનામાં ઘણા પ્રમુખ તત્વો સામેલ હોય છે. સૌથી પહેલા જોખમ મૂલ્યાંકન કરવું ખૂબ જ વધારે જરૂરી છે. સ્થાનિય ભૂગોળ, મોસમની સ્થિતિ અને પાછલી આપદાના ડેટાનું અધ્યયન કરીને એ સમજવું જરૂરી છે કે કેવી રીતની આપદાઓ અધિક સંભાવિત છે અને એના પ્રભાવનો અનુમાન કેવી રીતે લગાડવામાં આવી શકે છે. બીજો છે સંપર્ક અને સંચાર પ્રણાલી સ્થાપિત કરવું. તમારા સમૂહમાં લોકોને આપાતકાલીન સ્થિતિ દરમિયાન કેવી રીતે સૂચિત કરવામાં આવે આ સુનિશ્ચિત કરવું ખૂબ જ વધારે જરૂરી છે. આના માટે SMS એલર્ટ, સોશિયલ મીડિયા અને સ્થાનિય રેડિયોનો ઉપયોગ કરી શકાય છે. આના સિવાય પ્રશિક્ષણ અને જનજાગૃતતા કાર્યક્રમ આયોજિત કરવું પણ ખૂબ જ વધારે
આવશ્યક છે. જ્યારે પ્રાકૃતિક આપદાઓ આવે છે તો બચાવ અને રાહત કાર્યોની ભૂમિકા અત્યંત જરૂરી હોય છે. ભારતના વિભિન્ન હિસ્સાઓમાં ભૂકંપ, સુનામી, આંધી, તૂફાન અને અન્ય પ્રાકૃતિક ઘટનાઓથી પ્રભાવિત લોકોની મદદ કરવા માટે ઘણા બધા સરકારી અને ગેર સરકારી સંગઠનો દ્વારા અત્યંત પ્રયાસો કરવામાં આવે છે. પણ આ પ્રયાસોમાં ઘણી બધી તકલીફોનો સામનો પણ કરવો પડી શકે છે. ભૂકંપ, સુનામી અને આંધી તૂફાન જેવી પ્રાકૃતિક આપદાઓ ના તો ખાલી માનવ જીવન ઉપર ખૂબ જ મોટો અસર નાખે છે, પણ દેશની આર્થિક અને સામાજિક સંરચના ઉપર પણ ખૂબ જ મોટો પ્રભાવ નાખે છે. આવામાં સતત વિકાસની અવધારણા આનાથી પણ વધારે મહત્વપૂર્ણ બની જાય છે. સતત વિકાસનો અર્થ છે વગર કોઈ નવી પેઢીના સંસાધનોને ક્ષતિ પહોંચાય, ભવિષ્યની પેઢીઓ માટે આવશ્યક સંસાધનોનું સંરક્ષણ કરવું. ડિસેમ્બર 2024માં ભારતમાં સંભવિત પ્રાકૃતિક ઘટનાઓની ચર્ચાએ આપણને એ યાદ અપાવ્યું છે કે પ્રકૃતિની શક્તિનો સામનો કરવા માટે આપણને હંમેશા તૈયાર રહેવું જોઈએ. ભૂકંપ, સુનામી, આંધી, તૂફાન અને અન્ય આપદાઓ ગમે ત્યારે અચાનકથી આપણી સામે આવીને ઊભી રહી જાય છે અને આનાથી થવાવાળા નુકસાનને ઓછો કરવા માટે સુરક્ષા અને સતર્કતા અનિવાર્ય છે. આપણને એ સ્વીકાર કરવું જોઈએ કે પ્રાકૃતિક આપદાઓ આપણા નિયંત્રણથી બહાર છે, પણ એની સંભાવનાઓની ઓળખાણ કરીને આપણે આપણી માટે અને આપણા પ્રિયજનો માટે સુરક્ષાના ઉપાય કરી શકીએ છીએ. સરકારી નિકાયો દ્વારા આપવામાં આવેલી જાણકારી અને નિયમોનું પાલન કરવું, સુરક્ષિત સ્થાનની ઓળખાણ કરવી અને આપાતકાલીન ઘટનાના ચાલતા અધિકારીઓના સંપર્કમાં રહેવું આપણી એક ખૂબ જ મોટી જવાબદારી છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ડિસેમ્બર 2024માં સંભવિત પ્રાકૃતિક ઘટનાઓની વાત કરી છે. આ વિડીયો ઉપર તમારા શું અભિપ્રાય છે, તમારું શું કહેવું છે, નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. મિત્રો, તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે, માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ, કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારીસભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે. માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન, જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે. આખો વિડીયો જોવા બદલ આભાર. હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં. ધન્યવાદ.